વરસાદને લઈ અંબાલાલ પટેલની નવી આગાહી 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં આવશે પલટો 8મી થી 15મી સુધી ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે ઉત્તર ગુજરાતમાં 3-4 ઇંચ વરસાદ ખાબકી શકે મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડશે હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સમાચારમાં આગળ વધીએ તો નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 132 મીટરને પાર ગઈ છે નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો ઉપરવાસમાંથી 94,444 ક્યુસેક પાણીની આવક ડેમની સપાટી 132.05 મીટર પર પહોંચી ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 6.68 મીટર બાકી 24 કલાકમાં 1 મીટરનો વધારો નર્મદા ડેમ 75% ભરાયું છે તો 24 કલાકમાં 1 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો હોવાની વિગત છે અમારા સંવાદદાતા દીપક વધુ વિગતે વાત કરવા જોડાયા છે દીપક નર્મદા ડેમ 75% ભરાઈ ગયો છે ખેડૂતો માટે સૌથી સારા સમાચાર છે બિલકુલ ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરી હવે એને તરફ જે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવી છે કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં જે સારો વરસાદ પડતા જે નર્મદા ડેમમાં ઉત્તર જે પાણીનો આવરો થઈ રહ્યો છે જેને લઈ હાલ નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 132 મીટર પાર થઈ છે આ 132 મીટર પાર થતા હવે જેની મહત્તમ સપાટી તરફ વધી રહી છે કારણ કે એની મહત્તમ સપાટી 138.68 મીટર છે એટલે 6.68 મીટર ખાલી હવે મહત્તમ સપાટી તરફ જે જઈ રહી છે જેને લઈ ગુજરાત માટે એક સારા સમાચાર કારણ કે 75% જેટલો ડેમ જો ભરાતો હોય તો આવનારા દિવસોમાં સીધો ફાયદો ગુજરાતને થશે જી બિલકુલ આભાર જમ્મુ કાશ્મીરની વાત કરીએ કે જ્યાં પૂંછના બેતન નદીના પૂરમાં 3 લોકો ફસાયા હોવાની વિગત છે જેની તસવીરો સામે આવી પોલીસ એસડીઆરએફે 3 લોકો અને 15 પશુઓને બચાવ્યા મોડી રાત્રે સંયુક્ત બચાવ કામગીરી સફળ રહી તંત્રએ નદી નાળાથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં મોડી રાત્રે સંયુક્ત બચાવ કામગીરી કરવામાં આવી હતી જેમાં પશુ અને કેટલાક લોકો ફસાઈ ગયા હતા અને તેઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા પૂંછના બેતન નદીમાં અત્યારે પૂરની સ્થિતિ છે જેમાં કેટલાક લોકો ફસાયા હતા આપને જણાવી દઈએ કે જ્યાં સ્થાનિક પોલીસ અને એનડીઆરએફની ટીમ પણ પહોંચી હતી જમ્મુ કાશ્મીરથી અહેવાલ પહેલગામમાં વાદળ ફાટ્યું છે બારકોટ અવોરામાં વાદળ ફાટ્યા બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે જેના દ્રશ્યો સામે આવ્યા વાદળ ફાટવાથી લંગનાઈ પુલને નુકસાન થયું છે એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં જમ્મુ કાશ્મીરમાં એક તરફ વાદળ ફાટ્યું છે જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે અનેક વિસ્તારો પૂરગ્રસ્ત થયા છે બીજી તસવીર એ પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં નદી બે કાંઠે વહી છે જેના કારણે તંત્રએ લોકોને સાવચેત રહેવા નદી નાળાથી દૂર રહેવા માટે અપીલ કરી છે આપને જણાવી દઈએ કે કેટલાક લોકો ફસાયા હતા તેમાં સ્થાનિક પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલ જે ટીમ છે તે એલર્ટ પર છે તંત્ર પણ સતર્ક છે ઉત્તરકાશીમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદ બાદ પુલ ધોવાઈ ગયો લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા જેનો વિડીયો સામે આવ્યો મોરી બ્લોકના 4 ગામોનો સંપર્ક તૂટ્યો છે કાદવ અને વરસાદથી વાહન વ્યવહાર પર ઠપ થઈ ગયું છે ત્યારે લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે મોરી બ્લોકના જે 4 બ્લોક છે 4 ગામો છે તેમનો સંપર્ક તૂટી ગયો છે કાદવ અને વરસાદ એટલો છે કે જેના કારણે વાહન વ્યવહારને સીધી અસર પડી છે
તો મોરી બ્લોકના 4 ગામોનો સંપર્ક તૂટી જવાના કારણે રહેવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉત્તરકાશીમાં ભારે વરસાદના કારણે પુલ ધોવાઈ ગયો છે. આપણે જણાવી દઈએ કે અનેક માર્ગો જે છે એ ક્ષતિગ્રસ્ત થયા છે, જેના કારણે વાહન વ્યવહારને સીધી અસર પડી છે. समस्या का समाधान न करना चाहते हुए भी लोग बहुत परेशान, जनता बहुत परेशान. સમાચારમાં હવે વાત કરી વડોદરાની. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામોએ રાજકીય ગરમાવો તો લાવ્યો જ છે, પરંતુ સાથે એક એવી અનોખી ઘટના પણ સામે આવી જે રાજકારણથી ઉપર ઉઠીને સિદ્ધાંતો અને વચનની વાત કરી છે. રાજકારણમાં નેતાઓ તો વચન ભૂલી જતા હોય છે, પરંતુ એક કાર્યકરે પોતાનું વચન પાળવા એવું પગલું ભર્યું જે ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસના કટ્ટર સમર્થક મહેન્દ્રસિંહ રાઠોડે ચૂંટણી પ્રચાર દરમિયાન એક મોટો દાવો કર્યો હતો. તેમને કોંગ્રેસી જીતનો એટલો પ્રબળ વિશ્વાસ હતો કે તેમણે જાહેરમાં શરત લગાવી હતી, જો માંજલપુરમાં કોંગ્રેસ હારશે તો હું મારી દાઢી અને મૂછ મુંડાવી નાખીશ. ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં દાઢી અને મૂછને મર્દાનગી, ગર્વ અને શાનની નિશાની માનવામાં આવે છે. પરંતુ જ્યારે પરિણામ વિપરીત આવ્યું અને કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો, ત્યારે મહેન્દ્રસિંહે કોઈ પણ બહાના કાઢ્યા વિના પોતાનો શબ્દ પાડ્યો. એક સાચા ક્ષત્રિયની જેમ તેઓ સીધા સલૂનમાં પહોંચ્યા અને પોતાની શાન સમાન દાઢી અને મૂછ કઢાવી નાખી. મહેન્દ્રસિંહ રાઠોડે દાઢી મૂછ મુંડાવીને એ સાબિત કરી દીધું કે ભલે આજકાલ રાજકારણમાં સિદ્ધાંતોનું મૂલ્ય ઘટી ગયું હોય, પરંતુ એક સામાન્ય કાર્યકરના હૃદયમાં આજે પણ પ્રાણ જાય પણ વચન ના જાયનો મંત્ર જીવન છે. આ વખતે ઘણું મોટું મતદાન ન કરીને પણ માંજલપુર વિધાનસભાના મતદારોએ પોતાનું દુઃખ પ્રગટ કરી દીધું છે, પોતાની નારાજગી પ્રગટ કરી છે. પણ હું જે કહ્યું છે દાઢી મૂછ આપી દઈશ, એ પ્રમાણે હું અત્યારે મારો દાઢી અને મૂછનો ત્યાગ કરવા જઈ રહ્યો છું. સમાચારમાં હવે વાત પોરબંદરની કરીએ. કેબી તાજાવાલા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી. વિદ્યાર્થીને લોખંડની જાળી વાગતા ઈજા પહોંચવાના મુદ્દે રજૂઆત કરવા ગયેલા વાલી અને સ્કૂલના ટ્રસ્ટી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાના આક્ષેપ છે. વાલીના આક્ષેપ મુજબ ટ્રસ્ટીએ તેમની સાથે મારામારી કરી અપશબ્દો બોલ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી. બીજી તરફ ટ્રસ્ટીએ પણ વાલી સામે મારામારી અને ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધાવી. એક જ ઘટનાને લઈ બંને પક્ષે ગંભીર આક્ષેપો કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો. કમલાબાગ પોલીસે બંને ફરિયાદ આધારે ગુનો નોંધી નિવેદનો, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વાસ્તવિક હકીકત સામે આવશે. આના જે સંચાલક છે ઋષિભાઈ વિજયભાઈ બુદ્ધદેવ, એ આવી જતા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ છે, ઝપાઝપી થયેલ છે અને એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી છે. એટલે બંને વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે. સમાચાર સુરેન્દ્રનગરમાંથી ભારે વરસાદથી થયેલા નુકસાન મુદ્દે સાંસદની રજૂઆત. સાંસદ ચંદુભાઈ શિહોરાએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતો અને નાગરિકોને તાત્કાલિક રાહત આપવાની માંગ કરી છે. નુકસાનનું યોગ્ય વળતર અને વિશેષ પેકેજની માંગ કરી. ખેતી અને પશુપાલન ક્ષેત્રે મોટા આર્થિક નુકસાનનો અંદાજ છે. અસરગ્રસ્તોને વહેલી તકે સહાય આપવા કેન્દ્ર સરકારને અપીલ કરતો આ પત્ર લખ્યો છે. અન્ય મહત્વના સમાચાર. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની તારીખ જાહેર થઈ. 3 દિવસ મળશે વિધાનસભાનું ચોમાસુ સત્ર. 8 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે ચોમાસુ સત્ર. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જાણકારી આપી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ તો પ્રદેશ ભાજપ દ્વારા તિરંગા યાત્રાની તૈયારીઓ. સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભાજપ યોજશે તિરંગા યાત્રા. આજે પ્રદેશ ભાજપ દ્વારા બેઠકનું આયોજન. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે. બેઠકમાં જિલ્લા પ્રમુખોને હાજર રહેવા ફરમાન કરાયું છે. તિરંગા યાત્રાની રૂપરેખા માટે મળશે પ્રદેશ ભાજપની બેઠક. તિરંગા યાત્રા સાથે વિભાજન વિભિક્ષિકા કાર્યક્રમની રૂપરેખામાં પણ એક ચર્ચા થશે, ઘડાશે તેવી વિગત.
2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીની ભાજપે તૈયારીઓ શરૂ કરી. ચૂંટણી પૂર્વે ભાજપનો સમગ્ર ગુજરાત ધમરોડવાનો પ્રયાસ. અમદાવાદમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન. કાશીથી નીકળેલી ભવ્ય કળશ યાત્રા અમદાવાદ પહોંચી. આવનારા દિવસોમાં ગુજરાતભરમાં ભ્રમણ કરશે. આ કળશ યાત્રા અમદાવાદના ઇન્દિરા બ્રિજથી યાત્રાનું પ્રસ્થાન. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં યાત્રા નીકળશે. એરપોર્ટ સર્કલ અને ત્યારબાદ કેમ્પ હનુમાન મંદિર યાત્રા, ડફનાળા સર્કલ થઈ ઘેવર સર્કલ અને સરોવર સર્કલ સહિત